જય માતાજી, હર હર મહાદેવ। તો આજે આપણે વાત કરીશું લાલો મૂવી, જે ઐતિહાસિક એક રેકોર્ડ બનાવી દીધો છે। તો એક દિવસમાં શું શું એને રેકોર્ડ કર્યો છે એ હું તમને જણાવીશ આજે કે ભાઈ લાલો મૂવીએ શું શું કરી બતાવ્યું છે। અને 50 લાખથી 1 કરોડની અંદરમાં ખર્ચામાં બનેલી આ મૂવી અને એને કેટલું પ્રોફિટ કર્યું, જે સ્ટાર્ટિંગના 20 કે 22 દિવસ એને કંઈ કોઈ કલેક્શન નહોતું, એનું બી હું વાત કરીશ કે કેટલું કલેક્શન હતું અને કેટલા દિવસ પછી એનું કલેક્શન વધ્યું। તો એની આપણે વાત કરીએ તો પહેલાં તો એ વાત કરીએ કે ઐતિહાસિક દિવસ એટલે એક જ દિવસમાં એને શું શું સફળતા પ્રાપ્ત કરી છે લાલો મૂવીએ, તો એની આપણે વાત કરીશું। જો હું તમને કહું કે લાલો મૂવીએ શું શું કરી બતાવ્યું છે। વર્ષ 2025ની લાલો મૂવી એક માત્ર એવી મૂવી કે જેણે એક દિવસમાં 7 કરોડ કલેક્શન કર્યું છે। આજ સુધી એક પણ મૂવીએ 3થી અંદરનું કલેક્શન હશે પણ એની ઉપર મૂવીએ કોઈ કલેક્શન કર્યું નથી। તો આ મૂવીએ 7 કરોડ પ્લસ કલેક્શન હશે પણ 7 કરોડથી નીચે કલેક્શન નથી એક જ દિવસનું। તો એની આપણે વાત કરીએ, એક જ દિવસમાં 7 કરોડ કલેક્શન કરનારી પહેલી મૂવી, પ્લસ બુક માય શો પર એક જ દિવસમાં 1 લાખથી વધુ ટિકિટ વેચાઈ છે, એનું પણ એક રેકોર્ડ છે। આખા ગુજરાતમાં ને પણ ભારતમાં પણ વધારે પડતી ચાલતી આ ફિલ્મ છે લાલો, અને સૌથી વધુમાં વધુ નફો કરનારી આ જ મૂવી છે જે છે લાલો। કેમ કે એનું કલેક્શન મેં તમને કહી દઉં, કલેક્શન તો એની વાત કરીએ તો એનું ટોટલ કલેક્શન છે 27.10 કરોડ, જે લગભગ 2 દિવસની એટલે કે 30 કરોડની અંદર થઈ જ જશે આજકાલમાં। તો એ બહુ સારામાં સારું કહેવાય કે ગુજરાતી મૂવી આટલું કલેક્શન કરી બતાવ્યું છે। એક સિમ્પલ મૂવી, એક ફેમિલી મૂવી હતી જેને પબ્લિકે એટલી વધાવી છે, લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે, જે રીતે મેં તમને રિવ્યૂમાં એમાં વાત કરી હતી એ રીતે પહેલાં મને એવું લાગ્યું કે નાનખટાઈ જેવું થશે, પણ આ મૂવીએ ભાઈ બૂમ પડાવી દીધી છે આખા ગુજરાતમાં। કોઈ બી અત્યારે બુક માય શો ખોલ્યા ને તો તરત પહેલાં તો એ જ જોવા મળે ભાઈ હાઉસફુલ હાઉસફુલ। જે ગાંધીનગરમાં બી એક શો નહોતો, એના અત્યારે એક થિયેટરમાં 4-5 શો છે દરેક થિયેટરમાં। એટલે એ જ વસ્તુ જોવાની કે ભાઈ આ ગુજરાતી મૂવીએ શું કરી બતાવ્યું છે। પહેલી એવી ગુજરાતી મૂવી, કોઈ એવું નથી કે ભાઈ મોટા કોઈ કલાકારો કે ભાઈ નામચીન કલાકારો એવું કોઈ જ નહીં, બસ સાદા સિમ્પલ એક માણસ અંદર બતાવે છે। એ ટાઈમે પબ્લિકે વધાવી પણ દીધા છે એમને બરાબરના, જે રીતે કલેક્શન કર્યું છે અને જે રીતે એમનું એક્ટિંગ છે। એમ કે જેમ હવે તમને હું વાત કરું કે પહેલા હપ્તામાં એમને એક અઠવાડિયામાં જે 27 લાખનું કલેક્શન હતું, બીજા હપ્તામાં 23 લાખનું હતું, ત્રીજા હપ્તામાં 62 લાખનું હતું, પછી ચોથા હપ્તામાં 12.8 કરોડ એટલે 12 કરોડના 8 લાખ રૂપિયા કલેક્શન હતું। અને શુક્રવારે કંઈક 2.25 કરોડ કર્યું, શનિવારે 4.65 કરોડ, રવિવારે 7 કરોડ, સોમવારે ચાલુ દિવસ હોવા છતાં 1.74 કરોડનું કલેક્શન કર્યું છે। એટલે આ લગભગ એક અઠવાડિયાથી કે 10 દિવસથી આ મૂવીએ જે રીતે એની સ્પીડ પકડી છે ને, કોઈ એક દિવસ એવું નથી ગયો કે 1 કરોડ ઉપર બજેટ ના આવ્યું હોય। 1 કરોડ ઉપર જ છે એનું, 1 કરોડ 2 કરોડ 3 કરોડ, જેમ કે રવિવારે તો સીધું 7 કરોડ જ થઈ ગયું। વિચાર કરો, ખાલી રવિવારની રજા હતી એટલે આટલું કલેક્શન થઈ ગયું। તો ચાલુ દિવસો છે તો બી આટલું કલેક્શન ચાલુ દિવસોમાં કોઈ મૂવીએ નહીં કર્યું હોય જેટલો ચાલુ દિવસોમાં કલેક્શન કરે છે। તો ભાઈ લાલો મૂવી હજુ તમે ના જોવી હોય તો જોવા જજો, બહુ જોરદાર મૂવી છે। હું હજુ બી કહું છું, આ નહીં હોય તો મારો લાલો મૂવી ઉપર બીજો કે ત્રીજો વિડીયો હશે, તો હજી બી કહું છું તમે ના જોઈએ તો જોઈ આવો। આપણે ગુજરાતી મૂવી કંઈક અલગ લેવલ ઉપર જઈ રહી છે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને પણ એક અલગ જ મુકામ મળી ગયું છે આ મૂવીના કારણે। મને એવું લાગે છે જો આ મૂવી સડન ચાલુ રહી ને તો 50 કરોડ તો ક્યાંય નહીં ગયા, કેમ કે હજુ મૂવી ઘણી જગ્યાએ જોવાની બધાને ઘણી બધી બાકી છે। કેમ કે જે રીતે ગુજરાતની પબ્લિક છે, જે રીતે ટિકિટો વેચાઈ છે એ પ્રમાણે હજુ તો જોવાનું ઘણું બધું બાકી છે। તો હું તો કહું હજુ મૂવી ચાલુ રાખજો થિયેટરોમાં, હાલ કોઈ ઉતારતા નહીં થિયેટરમાંથી આ મૂવી, કેમ કે હજી બી ચાલવાનું છે આ મૂવી। હું સાથે ઠોકીને કહ્યું કે હજુ આ મૂવી ચાલશે, કેમ કે ભાઈ જે રીતે આ મૂવી પબ્લિક રિસ્પોન્સ આપે છે આ મૂવીને, એ રીતના આ મૂવી હજુ તો 50 ને હું તો કહું 100 કરોડે પહોંચી જાય જો કન્ટિન્યુ ચાલુ રહે ને,
હું કહું બહુ 2 મહિના જો કન્ટિન્યુ ચાલુ રહે છે ને 2 થી 3 મહિના, અને જો એક દિવસ 1 કરોડ બી કલેક્શન આવશે ને તો 100 કરોડ પ્લસ થઈ જશે. તો ભાઈ હું તો કહું ભાઈ કરોડોનું કલેક્શન કરે, જે 1 કરોડની અંદરના બજેટમાં બનેલી આ મૂવી આટલું કલેક્શન કરે એટલે ભાઈ સેલ્યુટ છે. કેમ કે ભાઈ કોન્સેપ્ટ એવો છે, જે રીતે એક્ટિંગ છે, જે સ્ક્રીન પ્લે ને બધું દરેક એ ટુ ઝેડ છે ભાઈ. અને એવું બી નથી કે ગુજરાતી મૂવીના એટલે ગુજરાતી જે યુટ્યુબરો છે એમને જે રિવ્યૂ કરે, ભાઈ આ મૂવીને તો હિન્દી રિવ્યૂવાળા છે એમને બી રિવ્યૂ કર્યા છે. વિચાર કરો તો મૂવી કેવું હશે. ગુજરાતી મૂવી થઈને પણ હિન્દીવાળા બધા રિવ્યૂ આપે છે ભાઈ આ મૂવી જુઓ, કેમ કે મૂવી જેવું છે એટલે બધાએ રિવ્યૂ આપે છે. તો પ્લીઝ મૂવી હજુ જોઈ ના હોય તો જોઈ આવજો, બહુ જોરદાર મૂવી છે. તો મળીએ હવે બીજા વિડીયોમાં, જે આપણે વાત કરીશું પછી એક નવા જોરદાર મૂવી આવવાનું છે. પહેલાં આ મૂવીને બરાબર હજુ વધાવો, પછી આપણે બીજી મૂવીની પણ વાત કરીએ. જય માતાજી, હર હર મહાદેવ.